મિત્રો જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ બધાને અને આજે જાય છે આપણે નોકરી માથે એટલે નોકરી માથે આપણે હાલતા જવાનું જોઈએ એ કઈ મોટો પ્રશ્ન નથી પણ હવે આજે બહાર નીકળી છે અને કેવો વિડીયો બને જોઈશું આજ તો કારણ કે આજે અમારે પંચાયત ઓફિસે હું જ્યાં નોકરી કરું છું ત્યાં કારણે ખેડૂતોનું કાંઈક મીટિંગ છે આજ કેમ્પ છે કારણ કે ઓલો જે સહાય મળવાની છે એના માટેના ફોર્મ ભરવાના છે તો બધા મનોરંજન માણસો ખેડૂતો બધા મળશે બધી મુલાકાત લઈશું અને બધાને થોડું થોડું આપણે વિડીયોમાં લઈશું બીજું શું હોય ચાલો જાય આપણે પંચાયત ઓફિસ નોકરી જો મિત્રો આપણે જો પંચાયત ઓફિસ આવી ગયા ને આ બધું આપણે આજ વારવાનું છે જો કેટલું બધું છે આ નોકરી કરે એટલે કરવું જ પડે અને ખેડૂત મિત્રો આવી ગયા છે આજે અમારે કેમ્પ છે જીવોભાઈ ખેતીવાડીનો કેમ્પ લાગે કેમ્પ છે આજ કાંઈક ઓલા ફોર્મ ભરવાના છે એટલે કેમ્પમાં અમે બધા આવ્યા છે એવું છે કાંઈક ઓલી નુકસાની મળે છે એવું કઈ છે આ માવઠાની નુકસાની મળે છે ને હા એના માટે બધાને સરકાર ફોર્મ ભરાવે છે અને ફોર્મ ભરીએ છીએ અમે એવું છે હા જમાવટ પાડી દેવાનું થાય તારે છે જમાવટ જે આવે વાપરી નાખવાનું થાય છે અને શું આપણે થાંભલાનું કહેતા હતા થાંભલો કાઢી જવો આ થાંભલો કાઢીને મારા રામાપીના મંદિરે કોડ દીધો હોય ત્યાં ધજા નો હરખી જાય થઈ જાય મને જબરદસ્ત ધજા લટકાવી અને 52 હાથની ધજા લટકાવી હોય ને આમ તો અહીંયા નડે છે પંચાયત હા એટલે આપણે જો આ થાંભલો અહીં કાઢી નાખવાનું થાય છે ને રામાપીર મંદિર ફિટ કરી દેવાનું થાય છે ને 52 ગજની ધજા લટકાવી દેવી હા નીચે સુધી ભલે રામાપીર કોઈને લઈ જવો છે આપણે મંદિરમાં નાખવું દો અહીંથી કાઢી ન્યા કાઢી નાખો પીપરિયામાં જ રહેવાનો છે ને રહેવાનો પીપરિયામાં જો બાકી ફોર્મ ભરી દેવાનું થાય છે ફોર્મ જ ભરી અને દેવાનું સરકાર જી દે એ આપણું બૈકિલ છે એટલે આપણે આવી જાય નુકસાની બીજું શું બીજું શું હોય? ખાતર બિયારણ ના થઈ જાય બિયારણ ના થઈ જાય મજૂરી તો આપણે જવાની જ છે જવાની જ છે હાલો હર હર મહાદેવ હર હર મહાદેવ હાલો મિત્રો જો આટલું આપણે વારી સાફ કરી નાખ્યું છે આ બધું વારી નાખ્યું કાંઈક થોડો કાંઈ કચરો ભેગો કર્યો છે કાંઈક આ વારવાનું બાકી છે વારીને પછી ઓલ બાજુ આપણે દીવાસળી મૂકી દે એટલે હરગી જાય અને આજ પાછું નોકરી માથે થઈને જાજુ વારવાનું છે એટલે આપણે અંદર જો માણસો બધા બેઠા ખેડૂતો બધા અને હજી અમારે જે કેમ્પના માણસો છે એ નથી એટલે હવે તૈયારીમાં છે 10 વાગ્યાને કહેતા પણ 10:30 થઈ ગયા એટલે હવે આવશે અને જો મનોરંજી માણસો બધા થાંભલાની વાતો કરી ને હવે એક ભાઈ તો ખેડૂત એમ કહેતા તમારે કેમેરા લઈ જવા છે કે પંચાયતના કાઢીને વાડીએ રાખવા રોજડા ન તગડે ને એટલે રોજડા કંદડે નહીં ને એટલે હમણાં એની મુલાકાત લઈ આપણે જમાવટ પડશે આપણે પહેલાં વારી નાખી દઈએ ચાલો હવે અહીંયા જો આપણે સાફસૂફ કરી નાખ્યું છે જો આવ ચેતન જો અમારે ભૂરા કાકાની મોજ ટીમનો માણા હો શું આ ખેડૂત આવી ગયા છે મુરજી ભગત ખેડૂત છે કાગરિયા લઈએ તમારા જો એ જાય છે અંદર કેમ્પની લાઈનમાં બેહવા અને જો અહીં કચરો બધો આપણે હરગાવી નાખ્યો છે અને મોટરસાઇકલો બધા આવા માંડ્યા છે અને આ અમારી ટીમનો માણસ છે અમારી ટીમનો માણસ ને ભાઈ ભૂરા કાકાની મોજ ચાલો બહારનું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે અંદરનું કમ્પ્લીટ કરી નાખીએ આમ ખેડૂત હાલ્યા જો બીજા ખેડૂત જીવાભાઈ હો ભાઈ આજ ખેડૂતોને બધાને છે ને કેમ્પ છે એટલે જોરદાર જમાવટ જ છે પંચાયત આખી ભરી જો છે ને માણસો બેઠા અંદર બધા ભલે બેઠા હોય આપણે આપણું કામ કરી બરાબર જીવાભાઈ લઈએ ને ઓરિજિનલ કાગરિયા લેવા કાગરિયા ઘટ્યા હતા ને તો લેવા ગયા હતા હાલો હવે આપણે વારવાનું કરી દઈએ ચાલો તો અમારા બિલ્લો આવી ગયો છે અને પાક નુકસાની લખાવવા માટે આવ્યો છે આજે આપણે હવાના નવરા નથી મિત્રો ચા નહીં પાણી નહીં આમ નહીં કાંઈ ખાવાનું નહીં અને એ આવતા એમ કહે છે કે લાવો મારે નુકસાની પૈસા લાવો આપણે આમાં કરવું શું અને ગોગા બાપા શું આમને આપી દઈ પૈસા હે ભાઈ અમીરભાઈ આપી દઈ અને પૈસા થપારીએ ને ગણીને આપી દઈ કારણ કે અમને છે ને ઓલા મોદી સાહેબે આપી દીધો છે કે આ બધા જે રોકડા માગે ને રોકડા આપજો મોદી સાહેબે કીધું છે કે ખેતીવાડી નુકસાની વાળા રોકડું માગે ને રોકડા આને આવી રોકડા માંગ્યા કારણ કે આને તાત્કાલિક જરૂર છે અને મગફળી બધી પકડી ગઈ તો હવે આ ઘઉં ને શીણા વાવા તો છે ને આવું છે આજ નવરાત નથી ખેડૂતોની મોજમાં મજા જ આવી છે બધી અને આને મજા આવતા લેવડાવી છે થપ્પામાં કાઢી દઈ હમણાં ભાઈ ખાને આપી દઈએ હું ગયા હતા ઘરે નોકરી માંથી આજ બહુ મોડું થઈ ગયું હવે જમીન જાય છે 3:30-4 વાગી ગયા અને આ કણે આ ઉઠિયાણ શું કે આ ઉઠિયાણ કેમ અહીં બેઠા હે હા ચાલો અમે જાય છીએ પાછા નોકરી માટે હવે જો પાછા નોકરીએ જાય છે સીતારામ બધાને સીતારામ હાલો પાછા આવી ગયા છે અમે નોકરી ઉપર મિત્રો જો અમારે હવે નોકરી અત્યારે પૂરી થઈ છે બધા ખેડૂત મિત્રોના ફોર્મ બોર્મ ભરી દીધા છે અને હવે પાછો અમે ગુરુવારે કાર્યક્રમ રાખ્યો છે પણ બાપભાઈ છેલ્લે આવ્યા અને છેલ્લે કોઈ અત્યાર સુધીમાં એકય પંચાયતમાંથી ખાટી નહીં ગયું હોય કોઈ પંચાયતને કાંઈ કરી ન દે પણ અમારું બાપભાઈ પંચાયતને ખાટી જાય છે પંચાયત બધા પાસેથી લે પણ પહેલી વખત આવા વ્યક્તિ મળ્યા છે ખેડૂત મિત્ર કે પંચાયત પાસેથી લઈને જાય છે જો અને એ પાછું રોકડું બાપભાઈ આવું કોઈ નહીં ભાઈ તમે હાચું બોલો ભાઈ જે થયું હોય આપણે કોઈને કહેવાનું થતું નથી બાકી
આપણે બીડી બાકસના થઈ ગયા થઈ ગયા આપણે બીડી બાકત ના થઈ થઈ ગયા બસ બાકી છેલ્લે બાપભાઈ આવ્યા અને પંચાયત નું કરી નાખ્યું ચાલો હર હર મહાદેવ પાછા મળશું આપણે બરોબર ને બાપભાઈ બરોબર જય ઠાકર ધણી જય ઠાકર મિત્રો આપણે નોકરી પૂરી કરીને ઘરે આવી ગયા છે આજે ઘણા ખેડૂત મિત્રોની આપણે હેલ્પ કરી નોકરી કરતા જાય ને એની હેલ્પ કરતા જતા હતા અને ઘણા ખેડૂત મિત્રોને આપણે ફોર્મ બોમ ભરાઈ ગયા અને બધું કમ્પ્લીટ થઈ ગયું હવે પાછો આપણે આગલો પ્રોગ્રામ ગુરુવારને દિવસે રાખ્યો તેથી પાછી નોકરી આપણે કરશું ફૂલ જોશમાં ઘણા મિત્રોને આપણે કહેવાય તો નહીં પણ સારી એવી હેલ્પ કરી એમ અને હવે આપણે આવી ગયા છે ઘરે ચાલો મિત્રો તમે બધા ભૂરા કાકાની મોજ જોવો હો ને આ જો આ બધાય આપણા ફ્રેન્ડ છે બધા વિડીયો કાયદેસરના જોવે જ છે ભૂરા કાકાની મોજને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહીજો કહી દો ભૂરા કાકાની જય નો આવે વાલા ભૂરા કાકાની મોજ આવે આ કે ભૂરા કાકાની જય જો આ હે ને ભૂરા કાકાના ભાઈબંધ નથી ભૂરા કાકાના દુશ્મન નીકળ્યા જય બોલાવે છે આ કે ભૂરા કાકાની જય નો આવે ભલામણા મોજ આવે ભૂરા કાકાની રોજે અને રોજે ચાલો હર હર મહાદેવ મળશું કાલે નવા વિડીયો સાથે